કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન. ચોમાસાની ઋતુમાં મેઘધનુષ્યનું રચાવું એ ઘટના શ્વેત પ્રકાશ 7 રંગોનો બનેલો છે તેમ સૂચવે છે. શ્વેત પ્રકાશનું 7 રંગોમાં થતું વિભાજન સમજવા માટે નીચે જણાવેલી પ્રકૃતિ ધ્યાનમાં લો. એક કાચનો પ્રિઝમ લો. પ્રિઝમની એક સપાટી પર સાંકડી સ્લેટ દ્વારા સૂર્યપ્રકાશ આપાત કરો. સૂર્યપ્રકાશ પ્રિઝમમાંથી નિર્ગમન પામી પડદા પર ઝીલાય ત્યાં સુધી પ્રિઝમને ધીમેથી ફેરવો. તમે શું અવલોકન કરો છો? તમને ભિન્ન રંગોના સુંદર પટ્ટા પડદા પર જોવા મળશે. પ્રિઝમ શ્વેત આપાત પ્રકાશનું 7 રંગોમાં જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, રાતો નીચેથી ઉપરના ક્રમમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિભાજન કરે છે. રંગોનો આ ક્રમ યાદ રાખવા માટે ટૂંકું સ્વરૂપ જાનીવાલી પીનારા ઉપયોગી છે. શ્વેત પ્રકાશના વિભાજન દ્વારા મળતા રંગોના પટ્ટાને વર્ણપટ કહે છે. શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. શૂન્યાવકાશમાં શ્વેત પ્રકાશના બધા જ ઘટક રંગોના વેગ એક સરખો હોય છે, પરંતુ જ્યારે તે કાચ, પાણી, ગ્લિસરીન જેવા પારદર્શક માધ્યમમાંથી પસાર થાય ત્યારે તેના ભિન્ન ઘટક રંગોનું ભિન્ન કોણે વિચલન થવાથી તેમના વેગ બદલાય છે. પારદર્શક માધ્યમમાં જાંબલી રંગના પ્રકાશનું મહત્તમ અને લાલ રંગના પ્રકાશનું ન્યૂનતમ વિચલન થાય છે, કારણ કે માધ્યમમાં લાલ રંગના પ્રકાશનો વેગ મહત્તમ અને જાંબલી રંગના પ્રકાશનો વેગ ન્યૂનતમ હોય છે. આમ, શ્વેત પ્રકાશના ઘટક રંગોનું જુદા જુદા કોણે વક્રીભવન થવાથી શ્વેત પ્રકાશનું વિભાજન થાય છે. પડદા પર વર્ણપટ પણ જોવા મળે છે. આ જ પ્રમાણે 7 ઘટક રંગોનું પુનઃસંયોજન કરી શ્વેત પ્રકાશ મેળવી શકાય છે, જે નીચેની પ્રવૃત્તિ દ્વારા સમજી શકાય. સમાન પ્રિઝમ કોણ ધરાવતા 2 પ્રિઝમ P1 અને P2 લો. તેમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવો. હવે શ્વેત પ્રકાશનું સાંકડું કિરણપુંજ પ્રિઝમ P1ની એક સપાટી પર આપાત થવા દો. પ્રિઝમ P2 પરથી નિર્ગમન પામતા પ્રકાશના કિરણપુંજનું નજીકની દિવાલ અથવા પડદા પર અવલોકન કરો. હવે તમારું અવલોકન જણાવો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રથમ પ્રિઝમ P1 શ્વેત પ્રકાશનું 7 ઘટક રંગોમાં વિભાજન કરે છે. બીજો પ્રિઝમ P2 આ 7 રંગોનું શ્વેત પ્રકાશના કિરણપુંજમાં પુનઃસંયોજન કરે છે. આથી પડદા પર પુનઃ શ્વેત પ્રકાશ મેળવી શકાય છે. આ પ્રયોગ દ્વારા ન્યૂટને પ્રસ્થાપિત કર્યું કે શ્વેત પ્રકાશ એ 7 ઘટક રંગોનો બનેલો છે. આમ, પ્રકાશીય વિભાજનની ઘટના દ્વારા શ્વેત પ્રકાશનું બંધારણ સમજી શકાય છે.